વડોદરા હરણી બોટ કાંડની ચકચારી ઘટનામાં મૃતક 2 શિક્ષિકા અને 12 બાળકોના વળતર આપવાના મુદ્દે બાલ વડોદરા નાયબ કલેક્ટર સમક્ષ સુનાવણી ચાલી રહી છે। દરમિયાન શાળા સંચાલકો તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો બનાવટી હોવાનું શંકા જતા આ મામલે અરજી સ્વરૂપે લેખિતમાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। વડોદરામાં હરણી કાંડના મૃતકના વળતર મામલે શાળા સંચાલકોએ રજૂ કરેલા બંને શિક્ષકોના દસ્તાવેજોમાં નવેમ્બર અને ડિસેમ્બર 2023માં બનાવટી અને ખોટી સહી હોવાનું જણાવતું હતું। પીડિત પક્ષના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા મૃતકના પરિવારને સભ્યોને સાથે રાખ્યા મામલે રાવપુરા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી, જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદની ચકાસણી કર્યા બાદ સત્યના જણાવશે। જો ગુનો દાખલ કરવાની ધારણી આપી હતી। શાળા સંચાલકો તરફથી છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના પુરાવા મંગાવ્યા હતા, જેમાં પગાર પત્રક પર રેવન્યુ સ્ટેમ્પ લગાવીને પગાર ચૂકવવામાં આવતો હતો। જે દસ્તાવેજ રજૂ થયા બંને શિક્ષિકાઓના નવેમ્બર ડિસેમ્બર 2023માં બનાવટી અને ખોટી સહી હોવાનું જણાવતા હતું। ઓછું વળતર મળી રહે તેવી રીતે શાળાએ પોતાનો આર્થિક ઇરાદા બચાવવા માટે ખોટો દસ્તાવેજ બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા। કરેલો તે આદેશ મુજબ પ્રાંત અધિકારી શ્રી સમક્ષ એક ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ ઇન્ક્વાયરી જે આ કામમાં મૃત્યુ પામેલા 14 પીડિત પરિવારો છે તેમજ જે બચી ગયેલા પરિવારો છે એ તમામને વધુમાં વધુ કેટલું વળતર ચૂકવી શકાય છે એના માટેની આખી આ તજવીજ ચાલી રહી હતી, આખી એક ઇન્ક્વાયરી ચાલી રહી હતી। શાળા સંચાલકોને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડવામાં આવેલા પાછળ મુદ્દો એક જ હતો કે જ્યારે પણ ભવિષ્યમાં આ વળતર ચૂકવવાની બાબત આવે તો શાળાના પગારદાર હતા, શાળાના વિદ્યાર્થીઓ હતા અને એવામાં શાળાના પ્રવાસે જ્યારે ગયા છે તો શાળાની સીધી જવાબદારી બનશે વળતર ચૂકવવાની અને એટલા માટે જ શાળા સંચાલકોને પક્ષકાર તરીકે નામદાર હાઈકોર્ટમાં પક્ષકાર બનાવવામાં આવેલા। ત્યારબાદ જ્યારે પગારની વાત આવી, કારણ કે શિક્ષિકાઓનો વળતર ચૂકવવાનો હોય તો એમનો પગાર કેટલો હતો એ નક્કી કરવો પડે, એની રકમ નક્કી કરવી પડે, પરંતુ હાલના કેસમાં બંને શિક્ષિકાઓને ઉપરાંત તમામ જે પગારદારો આ સ્કૂલના છે એમને રોકડા રકમ ચૂકવવામાં આવતી હતી, રોકડમાં પગાર ચૂકવવામાં આવતો હતો અને તેમની સહીઓ લેવામાં આવતી હતી વાઉચરો ઉપર। એ સહીઓ રેવન્યુ સ્ટેમ્પ ટિકિટ લગાડીને સહીઓ લઈ લેતા હતા। રેવન્યુ સ્ટેમ્પ લગાડીને જે વાઉચરો બનતા હતા એમના ઉપર કંઈક રકમ અલગ લખાતી હતી, રોકડમાં જે રકમ ચૂકવાતી હતી એ અડધી કે નજીવી રકમો ચૂકવાતી હતી। આવી બાબત પણ સામે આવી, પરંતુ જ્યારે સેલેરી સ્લીપ ના હોય, કોઈ પગારનો પુરાવો નહોતો, એટલે જ તાત્કાલિક ધોરણે પગારનો પુરાવો સ્કૂલમાંથી કબજે કરવામાં આવે, સ્કૂલ પાસેથી મેળવવામાં આવે એ પ્રકારની અમારા તરફથી રજૂઆત હતી। એ રજૂઆતને ધ્યાનમાં રાખીને પગાર કેટલો ચૂકવવામાં આવતો હતો સ્કૂલના રેકોર્ડ પ્રમાણે એ રેકોર્ડ સ્કૂલ પાસેથી મંગાવવામાં આવ્યો। આખું આ ગુનાહિત ષડયંત્ર રચીને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, પરંતુ બિનજામીનપાત્ર ગુનો છે અને આજીવન કેદની સજા થાય એ પ્રકારનો આ ગુનો જે કોઈ લાગતા વળગતા છે એ તમામની સામે આ પુરાવા ભેગા કરીને અને કુદરતી લખાણ જે છે એના પુરાવા એકત્રિત કરીને આજ દિન સુધી જે કોઈ છેલ્લા 35 વર્ષથી ફાલ્ગુનીબેન નોકરી કરતા હતા એમના જે કંઈ પુરાવા સહીના છે સ્કૂલના રેકોર્ડમાં, એવા તમામ પુરાવા અમે પોલીસ કાર્યવાહી કરીને કબજે કરાવડાવીશું અને આ દસ્તાવેજો ખોટા છે, ખોટા દસ્તાવેજો કોને બનાવ્યા, કોને બનાવડાવ્યા એવા તમામની સામે પોલીસ કાર્યવાહી હાથ ધરે અને તમામને જેલ ભેગા કરવાની કાર્યવાહી। નાયબ કલેક્ટર સમક્ષ આ દસ્તાવેજ રજૂ થતા ફરિયાદી જીગર હિતેન્દ્રભાઈ સુરતી દ્વારા રાવપુરા પોલીસ મથકમાં મામલે ફરિયાદ આપી છે અને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી શ્રુષિ વાડિયા તથા મયુરીબેન બી વ્યાસ, પંકજકુમાર એમ ઠક્કર, સુનિતાબેન સી રાખોડી, શહેનાઝ બાબુ એમ બેલી અને દિવ્યાબેન છાણીની સામે ફરિયાદ કરી છે। જ્યુરિડિક્શનનો મુદ્દો આવે છે, જરૂરી તપાસ કરીને ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે। લેખિત ફરિયાદ સ્વીકારી છે, અસલ સહી સાથેના દસ્તાવેજો અમે રજૂ કર્યા છે, બાકી જે દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા છે તે દસ્તાવેજો પોલીસે કબજે કરવાના રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।